આ બે રાશિના લોકો સૌથી ખરાબ દંપતી બનાવે છે। નમસ્કાર મિત્રો, અમારી ચેનલ પર ફરીથી તમારું સ્વાગત છે। ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। જે સંબંધોમાં પ્રેમ અને આદર હોય છે તે આપણને જીવનમાં આગળ વધવા અને કંઈક મોટું કરવાની પ્રેરણા આપે છે। જ્યારે કેટલાક સંબંધોમાં તણાવ અને પરસ્પર અણબનાવને કારણે મન હંમેશા કડવાશથી ભરેલું રહે છે। આજે જ્યોતિષશાસ્ત્રની મદદથી આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે એવી કઈ રાશિઓ છે જેમના એકબીજા સાથે જોડાવાથી સંબંધોમાં કડવાશ આવવાની શક્યતા છે। આપણે ઘણા લોકોને મળીએ છીએ, પરંતુ એવું જરૂરી નથી કે જ્યારે પણ આપણે કોઈને મળીએ ત્યારે તેની સાથે આપણો સંબંધ સારો હોય। કેટલાક લોકો સારા મિત્રો બની જાય છે અથવા પ્રથમ મુલાકાતમાં સારા લાગે છે, જ્યારે કેટલાક લોકો સાથે વર્ષો સુધી જીવ્યા પછી પણ તેમની વિચારસરણી આપણી સાથે મેળ ખાતી નથી। જીવનમાં જ્યારે પણ આપણે કોઈને મળીએ છીએ ત્યારે આપણા મનમાં હંમેશા વિચાર આવે છે કે આ વ્યક્તિ સાચી છે કે નહીં। ઘણી વખત જ્યારે આપણે કોઈને મળીએ છીએ અને તેમની વાત કરવાની રીત અથવા તેમના વિચારો પસંદ કરીએ છીએ, ત્યારે અમને લાગે છે કે આ વ્યક્તિ અમારા જીવનસાથી બનવા માટે યોગ્ય વ્યક્તિ છે। ધીમે ધીમે તેમનો વ્યવહાર અને સ્ટાર્સ મેચ થવા લાગે છે। અમુક સમય પછી ઝઘડા પણ થવા લાગે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘણી રાશિઓ એકબીજા સાથે ખૂબ જ આરામદાયક હોય છે અને કેટલીક રાશિઓ એકબીજા સાથે રહેવા માટે સક્ષમ નથી। વહાલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો, તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી પર ક્લિક કરો। નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોઝની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો। તો ચાલો જાણીએ કે કઈ રાશિ છે જે એક પરફેક્ટ જોડી બનાવી શકતી નથી। નંબર 1, મકર અને મેષ। મકર રાશિના લોકો, જેઓ સારા વિચારો અને જીવનશૈલી ધરાવે છે, તેઓ મેષ રાશિના લોકો સાથે સારી રીતે મેળ ખાતા નથી જેઓ સ્વભાવ અને અધીરા હોય છે। મેષ રાશિના નિયંત્રિત સ્વભાવના કારણે મકર રાશિના લોકો તેમનાથી પરેશાન રહે છે અને ખૂબ તણાવ અનુભવે છે। નંબર 2, કુંભ અને વૃષભ। કુંભ રાશિના લોકો જિદ્દી અને સ્વતંત્ર વિચાર ધરાવતા લોકો હોય છે, જેના કારણે તેઓ મોટાભાગે વૃષભ રાશિના લોકો સાથે મળતા નથી। જો કુંભ અને વૃષભ રાશિના લોકો દંપતી બને છે તો નાની નાની બાબતો પર ખૂબ ઝઘડા થશે। વૃષભ રાશિના લોકો કુંભ રાશિના લોકોના ખુલ્લા વિચારો સાથે બિલકુલ સમાધાન કરતા નથી। નંબર 3, મીન અને મિથુન। મીન રાશિના લોકો સરળ સ્વભાવના હોય છે, તેથી તેઓ ઘણીવાર મિથુન રાશિના લોકોને સમજી શકતા નથી। મિથુન રાશિના લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે, જ્યારે મીન રાશિના લોકો બીજાની ભાવનાઓ અને ઈચ્છાઓનું સંપૂર્ણ ધ્યાન રાખે છે। ઉપરાંત, મીન રાશિના લોકો ખૂબ મદદગાર હોય છે, જેના કારણે બંનેનું વર્તન એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે, તેથી બંનેને સારી જોડી નથી કહેવાતી। નંબર 4, મેષ અને કર્ક। અગ્નિ અને પાણીનો એકબીજા સાથે કોઈ સંબંધ હોઈ શકે નહીં। તેવી જ રીતે, કર્ક અને મેષ રાશિના લોકો એકબીજા સાથે કોઈ પણ પ્રકારની સુસંગતતા રાખી શકતા નથી। મેષ રાશિના લોકો ક્યારેક અજાણતા કર્ક રાશિના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે। મેષ રાશિના લોકો ધૈર્યવાન હોય છે। જ્યારે આ લોકો સારા લોકો સાથે સંબંધમાં આવે છે ત્યારે તેમને માત્ર સમસ્યાઓનો સામનો કરવો પડે છે। કર્ક રાશિવાળા લોકો સંભાળ રાખનારા અને સારા મનના લોકો હોય છે। તેમના સંપૂર્ણપણે વિપરીત સ્વભાવને કારણે, તેમને એકબીજા સાથે રહેવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। મેષ રાશિવાળા લોકો મકર રાશિવાળા લોકો જેટલા જ બહિર્મુખ, સરળતાથી વ્યક્ત હોય છે, તેઓ અંતર્મુખી હોય છે। નંબર 5, વૃષભ અને સિંહ। સિંહ રાશિના લોકોને હંમેશા ધ્યાન અને પ્રેમની જરૂર હોય છે, પરંતુ વૃષભ રાશિના લોકો તેમને તે પ્રેમ આપી શકતા નથી। વૃષભ રાશિવાળા લોકો પોતાનો રસ્તો કેવી રીતે બનાવવો તે જાણે છે। આ રાશિના લોકો ખૂબ જ પ્રભાવશાળી સ્વભાવના હોય છે। વૃષભ અને સિંહ બંને સ્વભાવે જિદ્દી છે।
સિંહ રાશિના લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે, જેના કારણે વૃષભ રાશિના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સિંહ રાશિના લોકોને લાઇમલાઇટમાં રહેવું ગમે છે, જ્યારે વૃષભ રાશિના લોકો પોતાની દુનિયામાં રહેવા માંગે છે, જેના કારણે ઘણીવાર બંને વચ્ચે ઝઘડા થાય છે. નંબર 6. મિથુન અને કન્યા રાશિ. મિથુન રાશિના લોકો ઉત્સાહી અને જિજ્ઞાસુ સ્વભાવના હોય છે. જેઓ વધુ પડતા વ્યવહારુ છે તેઓ કંટાળાજનક લાગે છે. મિથુન રાશિવાળા લોકો આનંદ અને પ્રેમમાં માને છે, જ્યારે કન્યા રાશિવાળા લોકો તેમના કામને તેમની પ્રથમ પ્રાથમિકતા માને છે. મિથુન રાશિવાળા લોકો કોઈપણ સંકોચ વિના પોતાનો પ્રેમ બતાવે છે, જ્યારે કન્યા રાશિવાળા લોકો આ બાબતમાં ખૂબ જ સંકોચ અનુભવે છે, જેના કારણે બંને વચ્ચે તાલમેલનો અભાવ છે. અંક 7. કર્ક અને તુલા રાશિ. કર્ક રાશિવાળા લોકો તેમની પ્રામાણિકતા, સ્થિરતા, ઉદારતા અને સંવેદનશીલતા માટે જાણીતા છે, જ્યારે તુલા રાશિવાળા લોકો ડગમગતા અને દેખાવડા હોય છે. આ બંને એકબીજા સાથે સંપૂર્ણપણે અસંગત છે. કર્ક રાશિવાળા લોકોએ તુલા રાશિના લોકો સાથે ખૂબ જ ધીરજ રાખવી જોઈએ અને જ્યારે આ ધીરજ નિષ્ફળ જાય તો સંબંધ બગડી શકે છે. નંબર 8. ધનુ અને મીન. ધનુરાશિ લોકો તેમના નૈતિક અને દાર્શનિક વિચારો માટે જાણીતા છે. ધનુ રાશિવાળા લોકો પોતાની આસપાસનું વાતાવરણ સંપૂર્ણ રીતે ખુશનુમા બનાવી દે છે, જ્યારે મીન રાશિવાળા લોકો પોતાની જાતને જાળવી રાખે છે અને તેમને સમજવું ખૂબ મુશ્કેલ છે. મીન રાશિના લોકો વધુ પડતા ભાવુક હોય છે અને પૈસાને સમજવાની જરૂર હોય છે. આ રાશિના લોકો માટે મુશ્કેલ બની જાય છે. અંક 9. સિંહ અને વૃશ્ચિક. સિંહ રાશિના લોકો, જેઓ મજાક કરવાનો શોખીન હોય છે, તેઓને જિદ્દી વૃશ્ચિક રાશિના લોકો સાથે તાલમેલ જાળવવો ખૂબ મુશ્કેલ લાગે છે. સિંહ રાશિના લોકો તેમની નેતૃત્વ ક્ષમતા માટે જાણીતા છે અને આ આદતને કારણે તેઓ હંમેશા વૃશ્ચિક રાશિના લોકોના નિશાના પર રહે છે. બંને વચ્ચે ઘણી દલીલો થાય છે જે ઘણીવાર ઝઘડામાં ફેરવાય છે. નંબર 10. કન્યા અને ધનુ. કન્યા રાશિના લોકો, જેઓ તેમના નમ્ર અને શાંત સ્વભાવ માટે જાણીતા છે, તેઓ ક્યારેય ધનુ રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી ભૂલોને સુધારી શકતા નથી. ધન રાશિવાળા લોકો પક્ષીઓની જેમ મુક્ત રહેવાનું પસંદ કરે છે, પરંતુ કન્યા રાશિના લોકોને ધનુ રાશિના આ ગુણ બિલકુલ પસંદ નથી. કન્યા રાશિના લોકો કોઈપણ કામ પૂર્ણતા સાથે કરે છે અને બીજા પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. તેમની આ આદતને કારણે, સ્વતંત્ર વિચાર ધરાવતા ધનુ રાશિના લોકો તેમના જીવનમાં હસ્તક્ષેપ અનુભવતા રહે છે. તેઓ કન્યા રાશિના લોકો સાથે એક પ્રકારનું દબાણ અનુભવે છે જેના કારણે તેમના સંબંધો યોગ્ય રીતે ચાલતા નથી. અંક 11. તુલા અને મકર. તુલા રાશિના લોકો ખુલ્લા મનના હોય છે અને મકર રાશિના લોકો તેમના સારા વ્યવહાર માટે પણ જાણીતા છે. મકર રાશિના લોકો ક્યારેક ખૂબ કડક થઈ જાય છે જેના કારણે તુલા રાશિના લોકોને તેમની સાથે રહેવામાં મુશ્કેલી પડે છે. આ બંને રાશિના જાતકો એકબીજા સાથે સહજતા અનુભવતા નથી. નંબર 12. વૃશ્ચિક અને કુંભ. વૃશ્ચિક અને કુંભ સ્વભાવે એકબીજાના સંપૂર્ણ વિરોધી છે. તેમના સંબંધોમાં પ્રેમ અને પ્રામાણિકતાનો અભાવ છે. તેઓ એકબીજા સાથે આગળ વધવામાં અને કોઈપણ પ્રકારના નિર્ણયો લેવામાં સર્વસંમતિ સુધી પહોંચી શકતા નથી. આ કારણે તેઓ એકબીજા સાથે બિલકુલ હળવા થતા નથી. નંબર 13. મિથુન અને વૃશ્ચિક. મિથુન રાશિના લોકો તેમના સંભાળ રાખવાના સ્વભાવને કારણે વૃશ્ચિક રાશિના લોકો તરફ ખૂબ જ ઝડપથી આકર્ષાય છે. પરંતુ વૃશ્ચિક રાશિના લોકો મિથુન રાશિના લોકોને તેમના પ્રેમથી સંતુષ્ટ અનુભવી શકતા નથી. આ બંને રાશિઓનું એકસાથે આવવું ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે. અંક 14. મીન અને તુલા રાશિ. મીન અને તુલા રાશિના લોકો એકબીજા માટે સૌથી ખરાબ પરિસ્થિતિઓ બનાવે છે. મીન રાશિના લોકોને શાંત અને નમ્ર સ્વભાવના લોકો ગમે છે, જ્યારે તુલા રાશિના લોકોને હિંમતવાન અને હિંમતવાન લોકો સાથે રહેવું ગમે છે. નંબર 15. મકર અને સિંહ. મકર રાશિના લોકો ડાઉન ટુ પૃથ્વી હોય છે, જેઓ પરંપરા, સંસ્કૃતિ અને સભ્યતામાં વિશ્વાસ રાખે છે. સિંહ રાશિના લોકો ઝડપી અને ઉગ્ર સ્વભાવના હોય છે.
મકર રાશિના લોકોના પ્રેમની રીત સિંહ રાશિના લોકોને પ્રેમની અનુભૂતિ કરાવી શકતી નથી. તે મકર રાશિના લોકો સાથે અસુરક્ષિત અનુભવે છે. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો, કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખો. તો મિત્રો, હવે પછીના વિડિયોમાં મળીશું એક નવી માહિતી સાથે. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, નોંધ: આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. સામગ્રીનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી.